ગુણાતીતાન સ્વામી કહે, હું જ્યારે 8 વર્ષનો હતો, હું એટલે ગુણાતીતાન સ્વામી, હો, હું નહીં પાછા, હા, હું જ્યારે 8 વર્ષનો હતો ત્યારે પ્રથમ મેં એક બીજા પંથની કંઠી બાંધી હતી. હા, તો તેમાં તો વ્યભિચાર ભાડ્યો. બીજા પંથની કંઠી બાંધી હતી તો તેમાં તો વ્યભિચાર ભાડ્યો, કે સમજા ને? હા, પછી ત્યાંથી બીજા પંથમાં ગયો. હા, તો ત્યાં પણ એનું એ જ. કેટલા બદલાવ્યા? 2 તો બદલાવ્યા. હા, પછી જ્યારે સત્સંગ મળ્યો ત્યારે શાંતિ થઈ. મુક્તાનંદ સ્વામી કેટલો રેખડા, આમ કઈ હેલી વાત નથી આ બધું. આમ જે સદગુરુ મળવા, ભગવાન મળવા, એ કાંઈ તમને એમ કે સીધા આપને મળી જાય. હા, સ્વામીએ પેલા પ્રથમ એક બીજા પંથની કંઠી બાંધી, તો એમાં વ્યભિચાર જોયો, તો ત્યાંથી પાછા નીકળ્યા, ફરી બીજા પંથની કંઠી બાંધી, તો ત્યાં એનું એ જ. ઓહો, સ્વામી કે બધું આવું ને આવું રેખી જો. પછી સત્સંગ મળ્યો ત્યારે શાંતિ થઈ. એમ પોતાના મીસે એટલે પોતાના બાનાથી કરી બીજા બધાયમાં સ્વામીએ દોષ દેખાડી દીધો. જુઓ આવું છે, બધે અળગી ગયું છે એમ કે. હા, ને પોતે તો સર્વે જાણતા જ હતા, પણ છતાંય આવું મુમુક્ષુને શીખવા માટે સ્વામીએ બતાવ્યું છે. બાકી સ્વામીને ખબર નહોતી એવું માનવું નહીં ક્યારેય. હા, જેવા મહારાજ એવા સ્વામી હતા. હા, સર્વે અવતારના કારણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી છે. તેની ઉપાસના એ કરીને તો ઠેઠ અક્ષરધામમાં જાય છે. એક જ કારણ છે અક્ષરધામમાં જવાનું. અક્ષરધામમાં જવાનું એક જ કારણ છે, ભગવાનની ઉપાસના. બરાબર? અને બાકી જે બીજું બધું તમે કરો છો, તમે અમે બધા કરીએ છીએ, એ ભગવાનની પ્રસન્નતા માટે. હા, અક્ષરધામનો એક જ દરવાજો અને ઉપાસના. જો ઉપાસના ચોખ્ખી રહી તો તમે આના જન્મે ભગવાન પાસે પહોંચી જાઓ. ઉપાસનામાં જો કઈ ગડબડ રહી ગઈ તો એક ધક્કો ખાવો પડે, 10 ધક્કા ખાવા પડે, 15 ધક્કા ખાવા પડે, કાંઈ નક્કી નહીં કેટલા ધક્કા ખાવા પડે. જેવી મોટી ગડબડ એટલા ધક્કા વધારે. અને જેટલી શુદ્ધિ એ નોન સ્ટોપ. હો, ચિંતા કરતા નહીં તમે, કોઈ ચિંતા કરતા નહીં. આના જન્મે અક્ષરધામમાં પહોંચવાના છીએ આપણે. હા, ઉપાસના શુદ્ધ છે, વાંધો નથી તમારી બધાની. હા, એટલે વાત આવી છે, જો ઉપાસનામાં ગડબડ રહી ગઈ, એટલે સહજાનંદ સ્વામી તેની ઉપાસના કરીને ઠેઠ અક્ષરધામમાં જાય, અને બીજાની ઉપાસના એ કરીને તો તેના ધામમાં જાય. બોલો, સત્સંગમાં પણ ઘણાને બીજી ઉપાસના હોતી ભેગી છે. કેટલાકના નામ લેવા એટલે નથી લેવા, બાજુ નામ લેવા ક્યાં સમય હતો આપણે. હા, શું સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા પછી બીજી ઉપાસનાની કઈ જરૂર છે જ નહીં. છતાંય કેટલાય રાખે છે, શું કરવું કયો જવાય. એટલી એને સમજણમાં ખામી છે. હા, કોઈક મારા જેવા સાધુ ભટકા હે તો વળી ચોખ્ખું થાય, નહીં તો પછી ફેર જન્મ ધરવો પડે. હા, એ વાત નક્કી છે. ઉપાસનામાં ખામી ખામી. હમ તો એક સહજાનંદ હમારે મન સ્વામિનારાયણ, દૂસરો નો ભાવ. બસ વાત એક જ મુદ્દાની આવી ગઈ આમાં. જો તમે ટ્રેક્ટર ચલાવો ને ખેતરમાં હાલે ને, ખેતરમાં અહીંયા રસ્તો કઈ રોડ ન હોય, કઈ રોડ એવા કઈ, તો ટ્રેક્ટર હાલે. અને કદાચ ને જો એમાં ડીઝલ પેટ્રોલ જે વપરાતો હોય ખલાસ થઈ ગયો અને એક શીશો ભરીને કેરોસીન નાખી દો તો ધક્કો મારી તમે ખેતર બહાર કાઢી કાઢો ખરા ટ્રેક્ટર ને. હા, પણ પ્લેનમાં કઈ ગડબડ થઈ ગઈ પછી એમ કે હાલો બધા બહાર નીકળી ધક્કો મારો.
પ્લેનમાં કઈ ગડબડ થઈ ગઈ પછી ઓલા અંદર હોય ને પાયલોટ કે પછી બહાર ઉતરો અને પ્લેનને ધક્કો મારો, આપણે પુગાડવું છે અમેરિકા. ત્યાં હાલે કઈ ગડબડ. આ અક્ષરધામમાં જવું તો આવું જોઈએ, ઉપાસના ચોખ્ખી. નહીતર પછી છે ને ગડબડ થઈ જાય ને તો પછી ક્યાં ધામમાં જાય એ કઈ નક્કી નહીં. હા, અમારા એક છે ને રમુજી કહેતા, હા, એ કે હરુડ ધામમાં જાઓ, હરુડ ધામ. હરુડ ધામ કયું હોય ખબર નથી. એમ કે જો ઉપાસના ચોખ્ખી ન રાખીને તો કે હરુડ ધામમાં જાઓ તમે કે. હા, હવે હરુડ ધામ કયું હોય કઈ ખબર નથી, કોનું હોય ને કયું હોય કઈ. હા, આ રમૂજની વાત છે. એટલે ઉપાસના ચોખ્ખી જોશે અક્ષરધામમાં પહોંચવું હોય ને તો. હા, અને જો ઉતાવળ હોય ને ઉતાવળ તો ચોખ્ખી ઉપાસના રાખજો. અને તમને એમ થાય કે ઉપાસ ધીમે ધીમે જાયશું, એક જન્મે, બીજે જન્મે, ત્રીજે જન્મે, 10 જન્મે, 50 જન્મે, 100 જન્મે. હા, એટલું કીધું આમાં વચનામૃતમાં. હા, બહુ ફેર પડી જાય એમ કીધું. હા, તો પછી કેટલા જન્મ ધરો પણ કાંઈ નક્કી નહીં. માટે સુધા સાવધાન રહેજો, ઉપાસના ચોખ્ખી કરજો. હા, તેના ધામમાં જાય જેની ઉપાસના. જેમ કોઈ અક્ષરધામના, હા, માટે ક્યાંય અક્ષરધામના જેવું સુખ નથી. બીજા જે ધામો છે પણ અક્ષરધામના જેવું સુખ ક્યાંય નથી. માટે મહારાજને પુરુષોત્તમ જાણવા તે વચનામૃતમાં મધ્યનું 67 પણ કહ્યું છે કે જેવો મને જાણશે તેવો હું તેને કરીશ. મહારાજ કે જેવા તમે મને જાણશો ને હું એવો તમને કરી દઈશ કે લ્યો. હા, તે પુરુષોત્તમ જાણવે કરીને અક્ષરધામમાં પુગાય, તે પાછો નાશ ન થાય. ને બીજે તો પ્રકૃતિ પુરુષ લગી કાળ ખાઈ જાય છે. ત્યારે એક જણે કહ્યું છે જ્યાં ભગવાન રાખે ત્યાં રહેવું, ને ભગવાનના ધામ તો બધા હરખા છે ને, આમ થા શું માથાકૂટ કરો છો કે. કોઈક બોલ્યો છે ડાયો માણસ હશે ને સભામાંથી. હા, ત્યારે સ્વામી કહે તારા અને ચંદ્રમાં તે કાંઈ એક કહેવાય? તારા એટલે તમારા એમ નહીં, તારા એટલે સ્ટાર, તારોલિયા, અને ચંદ્રમાં બે એક છે. 18 ભાર વનસ્પતિનું પોષણ કરે છે ચંદ્રમાં, અને તારોલિયા કેટલા બધા હોય છે, કઈ પ્રકાશ પડતો નથી. હા, એટલે મારા સ્વામી કે તારા અને ચંદ્રમાં તે કાંઈ એક સરખા કહેવાય નહીં. મહારાજે પણ કહ્યું છે કે અવતાર અને અવતારીમાં ભેદ સમજવો. લ્યો, પછી કે છે રાજા અને રાજાના ઉમરાવ, અધિકારી, ઉમરાવ એટલે એના અધિકારી, તીર અને તીરનો નાખનારો, એમ ભેદ છે. ઓઈલો ઉમરાવ ઘણો ભારે હોય ને હુકમ ચલાવે એવો મોટો હોય તો પણ રાજા પાસે જાય ત્યારે કેટલીક સલામ ભરવી પડે. બોલો. ઉમરાવ એટલે સમજી લો ને કે એના પીએ કયો કે પછી એના પ્રધાન કયો કે મંત્રી કયો, દિવાન કયો. રાજા પાસે જાય કેટલી સલામ ભરવી પડે. આમાં મુજરો કરે, બધું કેટલું કરે ત્યારે માન ત્યાં ઉભા રહેવા મળે. બાકી હુકમ બહાર હુકમ ચલાવતો હોય તો રાજા પાસે નો હાલે. એમ તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું છે બીજા ધામને, અક્ષરધામને તથા બીજા અવતાર ને મહારાજને એક સરખા કહે તેને પંચ મહાપાપથી પણ વધુ પાપી જાણવો ને એનો સંગ ન કરવો. એ વંચાવી તેને પાછો પાડ્યો. બોલો, પ્રશ્ન કર્યો ને શું માથાકૂટ કરો છો કે બધા ધામ હરખા શક્યા. આ સામે બધું પ્રમાણ દઈ એને પાછો પાડ્યો. હા, વિચાર કરો. બીજા ધામ અને અક્ષરધામ, બીજા અવતાર ને મહારાજ એક સરખા જે કહે છે તેને પંચ મહાપાપથી પણ વધુ પાપી જાણવો ને એનો સંગ કરવો નહીં. વિચાર કરો કેટલું કીધું. આ બધું વચનામૃતમાં છે, પતિવ્રતાની ભક્તિની વાતો બધી. એમાં એ વંચાવી તેને પાછો પાડ્યો સામીઓ. હા, જો મધ્યના 9મા વચનામૃતમાં કહ્યું છે જે બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. કેનો દ્રોહ? ક્યાં ભગવાન? સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. લ્યો, જો
લોકોની માન્યતા કેવી છે? આપણે લોકો કહીએ ને એટલે કોઈ માથે ન આવે, છતાં કોઈને સમજવું ભલે સમજી લે. હા, બરાબર ને? લોકોની માન્યતા એવી કે આપણે કોઈને દ્રોહ ન કરવો, એટલે બધા અવતાર હરખા કયો, બીજા કોઈનો દ્રોહ ન થાય નાના મોટા કહેવામાં, એટલે એમ કે બધા અવતારને હરખા કયો. હવે બધા અવતાર હરખા કહેવા જાય છે ત્યાં તમારા બાપનો દ્રોહ થાય છે. આપણા બાપ કોણ છે? હા, સ્વામિનારાયણ ભગવાન. હો પછી હવે તમે એમ કહેતા કે નીલકંઠનો બાપનો બાપ હું છું, પછી એમ તમે નહીં કહેતા બધા. નીલકંઠ એના દીકરાનો દીકરો એ કહું છું. નીલકંઠ હા, નીલકંઠ રણી નથી કરતો પાછા એ પાછું મારે આમાં પછી બીજા કોઈ અવરું સમજે. હા હા, એના બાપનું નામ શું છે? નીલકંઠના બાપનું નામ મહેશ. હા, તો તમે કે હું મહેશનો બાપ છું એમ તમે કયો, એમ નહીં. આપણો બાપ બધાનો સ્વામિનારાયણ ભગવાન છે. એટલે આપણે અવતારોનો દ્રોહ ન થાય, બરાબર? એટલે આપણે આપણા ઈષ્ટદેવનો દ્રોહ કરીશું. અને આપણે એમ કહી કે ભાઈ બધા આવતા હરખા નથી, એમાં કોઈનો દ્રોહ થતો નથી. બીજા એમ કે છે કે તમે બીજાનો દ્રોહ કરો છો. અરે ભાઈ, અમે એક હરિભગતના ભગતના છોકરાને દ્રોહ ન કરી તો અવતારનો દ્રોહ ક્યાંથી કરતા હતા? કોઈનો દ્રોહ આપણે કરવાનો નથી. સામાન્ય માણસનો દ્રોહ કરવાનો નથી, તો પછી અવતારનો દ્રોહ કે પણ જે છે એને કહેવાય. હા, તમને એમ કહેવાય કે ભાઈ તમે ગાંધીનગર દિલ્હીના ગાદીપતિ છો, અને બીજા હોય તો એમ કે તમે ભાઈ ગાંધીનગરના ગાદીપતિ. આમાં કઈ દ્રોહ થોડોક છે કઈ? એ ભૂપેન્દ્રભાઈ ને એને આપણે કહીએ કે ભાઈ તમે દિલ્હીના ગાદીપતિ કહેવાય, તમે ગાંધીનગરના બરાબર, તો એના કઈ દ્રોહ થોડોક છે કઈ? અને તમે સ્વામિનારાયણ ભગવાન એમ કયો, હા ના સ્વામિનારાયણ ભગવાન નહીં, તમે આપણા શું નામ મોદી સાહેબને એમ કયો તમે દિલ્હીના ગાદીપતિ બરાબર, પણ તમે એમ કહો મોદી સાહેબ તમે તો ગાંધીનગરના ગાદીપતિ, એને અત્યારે ન કહેવાય. આ 15 વર્ષ પહેલા કહેતા બરાબર. હા, બરાબર. એમ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વાવતારી છે, સર્વનું કારણ છે, સર્વના નિયંતા છે, સર્વેના સ્વામી છે. એને તમે એમ કહો બધા આવતા હરખા, તો ભગવાન સ્વામિનારાયણનો દ્રોહ થાય છે. જાને એટલે અહીં કીધું કે મધ્યનું 9મું વાર્તામાં વાંચી લેજો. ખાસ ન સમજાય મને કહેજો, ફોન કરી પૂછી લેજો ન સમજાય તો. હા, નંબર હોય તો ક્યાંથી નંબર ગોતી લેજો. બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય ભગવાન સ્વામિનારાયણનો. ને બદ્રિકા આશ્રમ ને શ્વેતદીપ એ તો રાત્રે પ્રલયમાં નાશ પામે છે. લ્યો તો શું કરશો કયો? ને ત્યાંના મુક્ત વૈકુંઠમાં જાય છે પછી. હા, રાત્રિ પ્રલય એટલે આત્યંતિક પ્રલયમાં બધું નાશ પામી જાય છે. હા, ને મહારાજે બીજા અવતાર જેટલા તો હા 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 શું વાત કરવી, કોકનું તાળું ફાટી જાય એવી વાત છે, નથી કરવી. આવજો. હા, સમાધિ તથા કલ્યાણ ઇત્યાદિ મોટા મોટા કાર્ય ભક્ત દ્વારા મહારાજે કર્યા છે. સમાધિ તથા આત્યંતિક કલ્યાણ ઇત્યાદિ મોટા મોટા કાર્ય ભક્ત દ્વારા કર્યા છે. તે માટે ભગવાન જેવા તો એ એક જ છે, અને બીજા એ તો ઓહો શું કર્યું છે, શું કરાયું છે. બરાબર, ભગવાન સ્વામિનારાયણ જે કર્યું ને એવું કોઈ કરાયું નથી. ભગવાને સ્ત્રીનો અને ધનનો ઘાટ પણ નથી થતો એવા કેટલાય હરિભક્તો છે. કેટલાયનું એક નામ લઉં, ઓલા ભાયાવર્ધનના કેસર ભગત, શું નામ, લાલા બાપા તો ઉપલેટાના, આ ભાયાવર્ધનના કેસર ભગત સમજો ને, પછી નામ યાદ આવી જાય. એ લાલા બાપા અહીંયા આવ્યા, આવતા હતા જુનાગઢ. એટલે સાંજે વારું પાણી કરી ને બેઠા વાતો કરે છે. એટલે લાલા બાપા મોટી ઉંમરના ના કેસર ભગત કઈ નામ, એ પગ મીના, પગ દાબવા, પગ ચંપી કરવા મીના. એટલે પોતાની વાત કરે છે કે મારે સાધુ થવું હતું, મારે પરિણામ મારા લગ્ન કરી દીધા કે, પણ બાપા તમને ખાસું કહું કે મને સ્ત્રીનો ઘાટ કોઈ થયો નથી કે. આમ બોલ્યા ને ભગત, લાલા બાપા હપ ઉભા થઈ ગયા, પગ ખેંચી લીધા. એ કે તને ઘાટ થયું નથી કે, અને તું મારા પગ દાબસ કે? હા, હું તો ગ્રહસ્થમાં સૌ કે. બોલો, એટલે અહીંયા કીધું ને કે બીજા એ કેટલાયને સ્ત્રીનો અને ધનનો ઘાટ પણ થતો નથી, એવા કેટલાય આપણા સત્સંગમાં છે. લ્યો. હા, અને તે ઉપર પાળાના તથા સાધુના નામ કહી દેખાડ્યા. કેટલાય પાર્ષદોના અને કેટલાય સાધુના નામ કીધા. કીધું આને કોઈ સ્ત્રીનો ઘાટ થયો નથી કે, સ્ત્રીનો અને દ્રવ્યનો કે.
ત્યારે ઓયલાથી આ સરસ થયા ને બીજા દિલ્હીના બાદશાહનું નામ શેરખા ને બીજાથી નામ ન પડે તે એક ગામનો સિપાહી એ શેરખા બરાબર, પણ તેનું નામ ખાલી શેરખા હતું, પણ એની પાસે હુકમ કઈ હતો નહીં. હું તો શેરખા કેવો હતો કે નામ નો સૌથી. હા, આવું બધું છે. સમજા ને? સમજણ ન હોય તો બહુ કાચે રહી જાય, આવી સમજણ ન હોય તો કાચે રહી જાય. શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી છે, તેને સર્વોપરી ભગવાન જાણવા એમ સભામાં સ્વામી બોલ્યા. પછી શૃંગાર આરતી થઈ, તે દર્શને પધાર્યા. અને આપણે હવે શણગાર પણ શું કહે સંધ્યા આરતી થાય, તે આપણે હાલો હવે દર્શન કરવા પધારીએ. આમાં શૃંગાર હવાની કથા હોય, આપણે હાથની કથા. ફરક તો એટલો 12 કલાકનો જાજો નથી કઈ. જય સ્વામિનારાયણ. આજ વાતો થઈ આમાં હું તો બધું સેન્સરથી બોલ્યો છું, લાગે નથી બોલ્યો. હા, જય સ્વામિનારાયણ.